સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ NMNF અંતર્ગત સ્વયં પ્રેરિત ખેડૂતો માટે એક વિસ્તૃત તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન ત્રિમંદિર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 400મી વધુ કૃષક મિત્રો સહભાગી થયા હતા। આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી ભરત પટેલે સરકારની પ્રાકૃતિક કૃષિ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને આત્મા પ્રોજેક્ટની ભૂમિકા વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને અત્યંત મહત્વ આપવામાં આવી રહ્યું છે। ખેડૂતો આ પર્યાવરણ મૈત્રીપૂર્ણ ખેતી તરફ વળે તે માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા 3 ગ્રામ પંચાયતના ક્લસ્ટરમાં કુલ 125 ખેડૂતો સ્વેચ્છાએ પ્રાકૃતિક કૃષિ અપનાવવા તૈયાર થાય તે માટે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। તેમણે વધુમાં ઉમેર્યું કે આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે તાલીમબદ્ધ CRP, કોમ્યુનિટી રિસોર્સ પર્સન અને કૃષિ સખીઓ દ્વારા ખેડૂતોને સઘન તાલીમો આપવામાં આવી રહી છે। આ તાલીમોમાં પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો, જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃતના નિર્માણ અને ઉપયોગ, આચ્છાદન, વાપસા જેવી પદ્ધતિઓનું પ્રાયોગિક જ્ઞાન પૂરું પાડવામાં આવે છે। શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ઇચ્છુક ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વૈજ્ઞાનિક પાસાઓની વિશેષ સમજ આપવા માટે કૃષિ વિભાગના અધિકારીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞો દ્વારા ખેડૂતો સાથે નિયમિત સંવાદ કરવામાં આવે છે। તેઓ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ લાવે છે અને તેમને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પ્રાકૃતિક કૃષિના ફાયદા સમજાવે છે। શ્રી ભરત પટેલે આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ અપનાવી ખેડૂતો માત્ર ઉત્પાદન જ નહીં, પરંતુ જમીનનું સ્વાસ્થ્ય, પર્યાવરણનું રક્ષણ અને પોતાના પરિવારનું સ્વાસ્થ્ય પણ સુધારી શકે છે। આથી આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો એક મિશન મોડ રૂપે પ્રાકૃતિક કૃષિને અપનાવે તે ઇચ્છનીય છે। સ્વસ્થ પરિવાર, આત્મનિર્ભર ખેડૂત અને ભૂમિને સમૃદ્ધ બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની અનિવાર્ય માંગ છે। રાસાયણિક ખેતીથી થતા નુકસાન અને પર્યાવરણીય અસરોને ધ્યાનમાં રાખીને પ્રાકૃતિક કૃષિ એક ટકાઉ અને ભવિષ્યલક્ષી વિકલ્પ પૂરો પાડે છે। આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિમાં વર્ષોનો અનુભવ ધરાવતા શ્રી કાળુભાઈ પુંજાભાઈ પટેલે પોતાના પ્રેરણાદાયક અનુભવો વર્ણવ્યા હતા। તેમણે જણાવ્યું કે ખેડૂતોએ સંકોચ રાખ્યા વિના પોતાના ખેતરમાં ઓછામાં ઓછી 1 એકર જમીન પર પ્રાકૃતિક કૃષિના તમામ આયામોનો અનુભવ કરવો જોઈએ। શરૂઆતમાં કદાચ થોડી અનિશ્ચિતતા લાગી શકે છે, પરંતુ ધીમે ધીમે ખેતીનો વિસ્તાર વધારવાથી ખેડૂતોને સ્પષ્ટપણે અનુભવ થશે કે આ ખેતીમાં ઉત્પાદનમાં કોઈ ઘટાડો આવતો નથી, પરંતુ જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો થાય છે। તેમણે ખેડૂતોને પ્રત્યક્ષ અનુભવ દ્વારા પ્રાકૃતિક કૃષિની શક્તિને સમજવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની પદ્ધતિઓ, તેના ફાયદા અને પર્યાવરણીય મહત્વ વિશે જાગૃત કરવાનો હતો, જેથી તેઓ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી મુક્ત ખેતી અપનાવી શકે। આ તાલીમ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના પ્રસાર માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે।